વાત સુરતની કરીએ તો સુરતમાં અલથાણ ડ્રીમ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રન યોજાયો। 8.5 કિલોમીટરના વાયડક્ટ અને ટ્રેક બિછાવવાની કામગીરી પૂર્ણ થઈ છે। સિગ્નલિંગ, ટ્રેક્શન પાવર અને થર્ડ રેલ સિસ્ટમનું નિરીક્ષણ, રૂટ પરના કુલ 7 સ્ટેશનોના સ્ટ્રક્ચર કામ પૂર્ણ થઈ ગયા છે। સુરક્ષાના ભાગરૂપે આશરે 500 કલાકનું ટ્રાયલ રન સુરતીઓને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે। રૂટ પરના કુલ 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું જે કામ છે તે કામ પણ પૂર્ણ થઈ ગયું છે। મેટ્રો ટ્રાયલ રન યોજાયો। સુરક્ષાના ભાગરૂપે આશરે 500 કલાકનું ટ્રાયલ રન કરવામાં આવ્યો છે સુરતના અલથાણમાં। ત્યારે સુરતના અલથાણ ડ્રીમ સિટી વચ્ચે મેટ્રો ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 8.5 કિલોમીટરના વાયડક્ટ અને ટ્રેક બિછાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે સિગ્નલિંગ, ટ્રેક્શન પાવર અને થર્ડ રેલ સિસ્ટમનું નિરીક્ષણ કરવા માટે આ ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું। રૂટ પરની વાત કરીએ તો રૂટ પરના કુલ 7 સ્ટેશનોના સ્ટ્રક્ચર કામ પણ અહીં પૂર્ણ થઈ ગયું છે। 500 કલાકનું ટ્રાયલ રન યોજાયું। ત્યારે હવે સુરતીઓને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે। મેટ્રોનો ટ્રાયલ રન અહીં કરવામાં આવ્યો છે। આશરે 500 કલાકનો ટ્રાયલ રન થયો। સુવિધાજનક મુસાફરી માટે સુરતીઓ હવે તૈયાર છે।